ભગવાન જગન્નાથજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રા આજે સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે. ભગવાન જગન્નાથજીની નગરચર્યાને વધાવવા માટે દેશભરમાં નાગરિકો ઉમટી પડ્યા છે. ભારતીય પરંપરાના એક અદ્ભુત ઉત્સવ તરીકે દેશવાસીઓ એને મનાવી રહ્યા છે. રાજકોટની અંદર જગન્નાથ મંદિર દ્વારા 19મી રથયાત્રાનું પ્રસ્થાન થવાની તૈયારી છે. ઠાકોરજીના દર્શન અને આરતીનો લાભ લેવાનો અવસર મને પણ પ્રાપ્ત થયો. રાજકોટના રાજવી તરીકે શ્રી માંધાતાસિંહજીએ નગરના ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં જગન્નાથજીની આરતી અને દર્શન કરી અને હવે રથયાત્રાને આબાલ વૃદ્ધોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવા જઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરતી રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. जी जे आज रथ यात्रा का प्रारंभ होने जा रहा है, क्या कहेंगे? भगवान जगन्नाथ जी की रथ यात्रा आज पूरे शहर को सुशोभित करेगी, जो प्रारंभ होने जा रही है। और भगवान जगन्नाथ जी की कृपा पूरे शहर पर हमेशा बनी रहे। और रथ यात्रा का विशेष बहुत अच्छा महत्व है शास्त्रों में, इसलिए रथ यात्रा आज पूरे शहर को सभी को सुशोभित करेगी। भगवान स्वयं नगर चर्चा में निकलेंगे, सभी भावी भक्तों को दर्शन देंगे, उनके जीवन को धन और कृतार्थ करेंगे, शुद्ध पवित्र करेंगे भगवान उनके जीवन को। भगवान जगन्नाथ की दर्शन मात्र से सारे पाप आदि नष्ट हो जाते हैं। भगवान की कृपा हमेशा उन पर बनी रहती है। तो भगवान जगन्नाथ जी की ऐसी असीम अनुकंपा और कृपा है। सभी पूरे शहर में यात्रा प्रारंभ होगी और पूरे शहर को सुशोभित करते हुए निज मंदिर आके महाआरती होगी। फिर भगवान जगन्नाथ जी सभी पर कृपा और आशीर्वाद बनाए रखेंगे। कितने साल से ये रथ यात्रा हो रही है? ये हमारी 19वीं यात्रा भगवान जगन्नाथ जी की। कितने फ्लोट होंगे, क्या आकर्षण होंगे? 30 फ्लोट होंगे, रास मंडली होगी, शिव तांडव होने, महाकाली होगी, महाबली हनुमान जी होंगे, साधु संत होंगे, अखाड़े पर द्वारे वाले होंगे। संस्कृत प्रतिकृत करेंगे जो कि पूरे शहर को सुशोभित करेंगे और संस्कृति हिंदुत्व का जागृति करेंगे। जय जगन्नाथ। जय जगन्नाथ। આજે અષાઢી બીજના પવિત્ર દિવસે રાજકોટમાં યાત્રાનો શુભારંભ જગન્નાથ મંદિરથી થઈ રહ્યું છે. આ પ્રસંગે રાજકોટના સર્વે શ્રેષ્ઠીઓ હાજર છે. ત્યારે રાજકોટના નગરજનોને, ગુજરાતના નગરજનોને અને દેશભરના નગરજનોને અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજી મહારાજની યાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એશિયાના આ અનેરા ચક્ર ઉપર ભારતીય સંસ્કૃતિના મહા મહોત્સવ રથયાત્રાની રાજકોટ રાજ પરિવાર વતી નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ પવનકારી દિવસે જગન્નાથજી મહારાજની સાથે ભાઈ શ્રી બલભદ્રજી અને બહેન શ્રી સુભદ્રાજીની સંગાથે અનુક્રમે નંદી ઘોષ, તાલ ધ્વજ અને દર્પદલન નામના રથ ઉપર બિરાજમાન થઈને અને નગર ચર્ચાએ નીકળે છે. ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને એક્યનો એક અનેરો ત્રિવેણી સંગમ રચાય છે. આજનું આપણું જીવન પણ એક રથયાત્રાના એક પ્રકાર સમાન જ છે. કેમ કે રથયાત્રા આપણને સૂચવે છે કે જગત નિયંતા સાથેનો આપણો જે સંબંધ છે, કે જે હૃદયમાં ભક્તિરૂપી રથ, ભક્તિરૂપી આપણે અવિરત રીતે વહે છે, એ હૃદય દિવ્ય શાંતિ, અપાર આનંદ અને દ્રઢ આત્મબળ ક્યારેય એનું ઓછું થતું નથી. અને આજે આ પાવનકારી દિવસે જ્યારે ભગવાન સ્વયં ભક્તોના દ્વારે જ્યારે પધારે છે, ત્યારે એ સૂચન પણ થાય છે કે ભગવાન એક સ્થાનમાં સીમિત નથી, પરંતુ જે હૃદયમાં પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલું છે ત્યાં પોતે નિવાસ કરે છે. આજે એકી સાથે અસંખ્ય લોકો જ્યારે રથયાત્રાને ખેંચે છે, ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણા જીવનનો રથ પણ આપણે ભગવાન તરફ ખેંચી રહ્યા છીએ, અને ભગવાનના રથની સાથે આપણા જીવનનો રથ પણ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા જેવા દૂષણોથી મનને મુક્ત કરવાનો સંકલ્પ કરીએ. એ જ રથયાત્રાનું આપણે એ સૂચક છે. અને સાથે સાથે
બધા એક સાથે મળીને હજારો હાથ રથયાત્રાને ખેંચે છે, ત્યારે જો પોતપોતાની દિશામાં કોઈ વ્યક્તિ ખેંચે તો રથયાત્રા ચાલી શકે નહીં. એટલા માટે આપણે વ્યક્તિઓ, પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર આજે રથયાત્રાનો એક અભિન્ન અંગ છે. જ્યાં એકતા છે ત્યાં પ્રગતિ છે, જ્યાં આપણે એકતા નથી ત્યાં વિખવાદ છે. ત્યારે આ સર્વાંગીણ સુખને પ્રાપ્ત કરવા માટે સંપ અને સુહૃદ ભાવનો આદુર્ભાવ એ આપણે રથયાત્રાનું આપણે કરીએ છીએ. આજે રાજકોટ રાજ પરિવારના મોભી તરીકે છેરા પનેરા વિધિ અને પહિંદ વિધિ અત્યારના કરવાનો મને લાભ મળ્યો છે, અને હું રાજકોટ રાજ પરિવાર વતી નગરજનોને અષાઢી બીજના પાવન પર્વની, નગર યાત્રાની, નગર ચર્ચાની, જગન્નાથજીના દર્શનની ખૂબ ખૂબ અનેકાનેક શુભકામનાઓ પાઠવું છું. ઓકે.